જય સ્વામિનારાયણ બધાને। છેલ્લા લેક્ચરની અંદર આપણે ટોર્ક વિશે ચર્ચા કરતા હતા। કણ પર લાગતા ટોર્ક અને ત્યાંથી આગળ વધીને કેટલાક દાખલાઓ આપણે જે લેતા હતા। કણ પરનો ટોર્ક અને સાથે સાથે દ્રઢ પદાર્થના ટોર્ક રિલેટેડ આપણે દાખલો લીધેલો હતો। એકવાર ઝડપથી હું કણ પર લાગતા ટોર્ક માટેની જે આપણે વ્યાખ્યા આપેલી હતી વ્યાખ્યા તમને કહી દઉં છું। જ્યારે કોઈ પણ કણ છે, માની લો કોઈ યામ પદ્ધતિની અંદર આ યામ પદ્ધતિ, આ એક્સ અક્ષ, આમ વાય અક્ષ, આ ઉગમ બિંદુ, એની સાપેક્ષે કોઈ આર સ્થાન સદિશ ધરાવતા કણ પી ઉપર માની લો કોઈ બળ એફ લાગે છે। આર અને એફ વચ્ચેનો એંગલ થીટા છે। અગાઉ આપણે આ વારે ઘણી કહી ગયા છે કે ભાઈ બે સદિશો વચ્ચેનો કોણ કેમનો ગણવો, એમના તીર જે બાજુ હોય એમના વચ્ચેનો એંગલ છે એ ગણવાનો। એટલે આર અને એફ વચ્ચેનો એંગલ આ ન થાય, પણ જેમના તીર, આનું આરનું તીર આમ છે, એફનું તીર આમ છે, એટલે એ બે વચ્ચેનો કોણ એટલે આર અને એફ વચ્ચેનો કોણ, તો એ આર અને એફ વચ્ચેનો કોણ છે એ થીટા છે। તો ત્યારે આ ઉગમ બિંદુને અનુલક્ષીને કણ પર લાગતું ટોર્ક, ઓને અનુલક્ષીને ટોર્ક સદિશ સ્વરૂપે જ્યારે લખીએ ત્યારે ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ, દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે નક્કી કરાય। એ આર અને એફ થી બનતા સમતલને લંબ હોય। આપણે આવું કીધું હતું, રેખીય ગતિ માટે જવાબદાર રાશિ બળ, એવી રીતે ચાક ગતિ માટે જવાબદાર રાશિ છે એ ટોર્ક છે। એટલે ટોર્કનું આપણે બીજું નામ આપ્યું હતું બળની ચાક માત્રા, પણ બળની અસરકારકતા, બળની ચાક માત્રા એટલે કે બળની અસરકારકતા કેટલી છે એનું માપ એટલે ટોર્ક। આને જ્યારે મૂલ્યના સંદર્ભમાં લખીએ તો મૂલ્ય આર એફ સાઇન થીટા, આના ઉપરથી આપણે આને આમ પણ લખ્યું હતું આર લંબ એફ અથવા આર એફ લંબ। આ બધા પરિણામો છે એ ટોર્ક માટે મૂલ્ય મેળવવા માટે સાચા છે। બીજી રીતે કહીએ તો આપણે કહી શકાય કે ભાઈ એને શબ્દમાં જ્યારે કહીએ તો બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર। આપણી જે ટોર્કની વ્યાખ્યા હતી એ ટોર્કની બે વ્યાખ્યાઓ જ્યારે હું સદિશ સ્વરૂપમાં કહું, કણ પર લાગતું ટોર્ક કે જો કે આ ગમે એના માટે સાચું છે, દ્રઢ પદાર્થ માટેનું ટોર્ક પણ સાચું છે, પણ એમાં કેટલીક લિમિટેશન્સ લેવાની હોય, કઈ હમણાં ચોખવટ કરશું। અત્યારે કણ પર લાગતું ટોર્ક તો આપણું સમીકરણ ટો સદિશ બરાબર આર ક્રોસ એફ। બીજું આપણે કહીએ કે ટોર્કનું મૂલ્ય, તો આ પણ કણ પર લાગતા ટોર્ક માટે સાચું જ છે, બળ ગુણ્યા બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર। ગમે ત્યારે કોઈ પણ કિસ્સામાં આપણે ટોર્ક ગણવું હોય તો ટોર્ક માટે મેં તમને કીધું હતું કે ભાઈ સરળતાથી પહેલા આ જુઓ, અને હા, ટોર્કની વ્યાખ્યામાં સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે। મેં આ સ્ટેટમેન્ટ પણ કીધું હતું, કારણ કે જો સંદર્ભ બિંદુ બદલાય તો એને અનુલક્ષીને ટોર્કનું મૂલ્ય બદલાશે। અહીં આપણે કહી શકાય ટોર્કનો મૂલ્યનો આધાર છે માત્ર આર ઉપર, માત્ર એફ ઉપર કે થીટા ઉપર નથી, ત્રણે ત્રણ ઉપર છે। એક બદલાય તો બીજું ટોર્ક ટોર્ક છે એ બદલાઈ શકે। એક શૂન્ય છે, માની લો કે એફ શૂન્ય છે જો કણ માટે, આ એક વસ્તુ આપણે કહી દઈએ કે જો એક કણ માટે પહેલું એફ નેટ બરાબર 0 તો ટો નેટ બરાબર 0, અથવા બીજું ટો નેટ બરાબર 0 તો એફ નેટ બરાબર 0। એક કણ માટેની પરિસ્થિતિ કહીએ છીએ, એક કણ આખો કણોનું તંત્ર નહીં, તો એના સંજોગોની અંદર એમ કહું કે ચાલો ઓપ્શન તમને આવી રીતે આપું કે આ બંને ટ્રુ છે, બીજો ઓપ્શન બંને ફોલ્સ છે, સી એક ટ્રુ છે બીજું ફોલ્સ છે, પહેલું ફોલ્સ છે ને બીજું ટ્રુ છે। કયું સ્ટેટમેન્ટ તમે સાચું વિચારો છો? એક કણ પર લાગતા ટોર્ક માટે તો સરળતાથી તમે કહી શકતા હોવા જોઈએ, જો આની અંદર એફ 0 હોય તો ટોર્ક 0 થાય જ। હું વારે ઘણી આના ઉપર આ શબ્દ ઉપર ભાર આપું છું, એક કણ માટે, કારણ કે કણોનું તંત્ર હશે ત્યારે પરિસ્થિતિ બદલાશે અને એનું ડિસ્કશન આપણે આજે કરવાના પણ છીએ। જ્યારે આપણે કે એક કણ છે તો એક કણ માટે જ્યારે એફ નેટ 0, તો કે એફ નેટ પરિણામી બળ જો 0 હોય તો બળ 0 હોય તો દેખીતી વાત છે કે ટોર્કનું મૂલ્ય કેવું થાય 0, તો આ સ્ટેટમેન્ટ છે એ સાચું થશે।
अच्छा टॉर्क टो नेट 0 હોય તો શું એનો અર્થ એવો છે કે એફ 0 હોય, એફ નેટ 0 હોય? તો કે એ જરૂરી નથી, કારણ કે ટોર્ક ટો નેટ 0 થવા માટે કદાચ થીટા 0 હોઈ શકે, આર પણ 0 હોઈ શકે. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે ને, આ ખોટું છે. તો ત્યારે આપણે કહી શકીએ આપણો સાચો આન્સર જે આવશે એ સી આવશે. આ બધા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન ગણાય અને એ હવે આપણને આવડતા હોવા જોઈએ. તો આ ટોર્ક માટેની જે આપણે વાત હતી, ટોર્કની બે વ્યાખ્યાઓ, ફરીથી એકવાર આટલું ટોર્કની હું જ્યારે પહેલી વ્યાખ્યા કહું તો શું કહેશું? ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ. દિશા કઈ નક્કી કરવાની? તો કે આર અને એફ થી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે. આ ટોર્કની દિશા નક્કી કરતી વખતે શું કરવાનું? તો કે આર અને એફ થી બનતા સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ ગોઠવી સ્ક્રૂને આર થી એફ, આર આમ છે એફ આમ છે તો આર થી એફ તરફ ફેરવો. સ્ક્રૂ જે દિશામાં ખસે એ ટોર્કની દિશા ગણવી. બીજું, ટોર્ક જે દિશામાં હોય એ દિશામાં પદાર્થ ખસે અથવા પદાર્થની ચાકગતિ થાય એવું સમજવાનું નથી. હા, ટોર્ક લાગવું જરૂરી છે. જો ટોર્ક ન લાગે તો પદાર્થ ચાકગતિ કરી શકે નહીં. એટલે આપણે કીધું હતું કે ભાઈ બળની અસરકારકતાનું માપ અર્થાત કે ટોર્ક. अच्छा જ્યારે સાથે સાથે હું આયા અત્યારે જ્યારે ચર્ચા કરું છું, હવે ખાલી હેડિંગ ખાલી આપું છું. આમ તો મેં થોડીક એની દાખલાની ચર્ચા કરી દીધી. દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક. અચ્છા, એની પહેલા કણોના તંત્ર પરનું ટોર્ક. કણોના તંત્ર પર લાગતું ટોર્ક. ટેક્સ્ટ બુકની અંદર આ એક અલગથી ટોપિક તરીકે નથી, છે ખરા, પણ કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન બે સાથે ટોપિક લીધો છે. હું આ અલગ લઉં છું, પછી સાથે ડિસ્કશન કરીશું. કણોના તંત્ર માટે જો n કણો હોય, n કણો નું તંત્ર, આ માટે આપણે કહીએ કે n કણોના તંત્રની અંદર જો જુદા જુદા R1, R2, R3 સ્થાન સદિશ ધરાવતા કણો પર લાગતા બળો અનુક્રમે F1 સદિશ, F2 સદિશ અને F3 સદિશ વગેરે હોય તો કુલ ટોર્ક, ટો નેટ ખરેખર બરાબર ટો 1 પ્લસ ટો 2 પ્લસ ટો 3 અપ ટુ ટો n. હવે અહીંયા આપણે લખાય R1 ક્રોસ F1 વત્તા R2 ક્રોસ F2 R3 ક્રોસ F3 પ્લસ Rn ક્રોસ Fn. અહીંયા જે ખરેખર F1 ઈ શું છે તો કે પેલા કણ ઉપર લાગતું બળ છે. ક્યુ આંતરિક કે બાહ્ય? આંતરિક બળ છે કે બાહ્ય બળ? તો કે બેય છે. પણ જ્યારે હું કણોનું તંત્ર લઉં છું, આ આખા કણોના તંત્ર માટેની આપણે હવે જ્યારે ડિસ્કશન થઈ ટોર્ક ટો નેટ, ત્યારે એની અંદર જે આપણે ટોર્ક, કદાચ જો આને હું સિગ્માના સ્વરૂપમાં લખું, આ જે ટોર્ક છે ને આ ટોર્ક વચ્ચે બીજો કોઈ ભેદ નથી, આ ટોર્ક ટો નેટ લખ્યું છે. આ પ્રત્યેક કણ પર લાગતું ટોર્ક છે. જાજા કણોનું જ્યારે તંત્ર છે, ખાલી ઇમેજિનેશન ખાતર ચાલો ઇમેજિનેશન કરો કે ભાઈ આવા ઘણા બધા કણોનું આમ યામ પદ્ધતિ છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. અહીંયા એક કણ છે, આ બીજો કણ છે, અહીંયા ત્રીજો કણ છે, અહીંયા nમો કણ છે, R1, આ Rn, R2, R3 આવા કણો અને એના સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ. ઓકે, સાથે સાથે એના ઉપર લાગતું બળ, માની લો કે આના ઉપર F1 બળ આમ લાગે છે, આના ઉપર Fn બળ આમ લાગે છે, આના ઉપર F2 બળ આ બાજુએ છે, આના ઉપર છે F4 બળ, F3 બળ આ બાજુએ છે. તો આ જુદા જુદા કણો છે, જુદા જુદા કણો ઉપર જ્યારે બળ લાગે છે ત્યારે પ્રત્યેક કણ ઉપર ખાસ ધ્યાન રાખીએ, આ જે કણ છે તો આ કણ ઉપર લાગતું જે બળ છે ને એ આ F નેટ સમજવાનું છે. મીન્સ કે એની અંદર આંતરિક બળો હોય અને બાહ્ય બળો હોય. હવે આંતરિક બળ કોના વડે લાગે તો કે આના બે વચ્ચે જે પરસ્પર આંતરિક બળ લાગતું હોય, માની લો કે આ અને આના વચ્ચે આંતરિક બળ લાગશે તો એના મૂલ્યો સમાન હોય અને દિશા વિરુદ્ધ હોય. તો કે જ્યારે હું તંત્રની વાત કરું ને, આખા તંત્રની, તો કે તો ઓલા આંતરિક બળોને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, કારણ કે આંતરિક બળોને કારણે જે ટોર્ક ઉત્પન્ન થશે એ ટોર્ક પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરતા હશે.
તો અહીંયા જ્યારે મારે આ લખવું છે કે ટોર્ક ટો આર ક્રોસ એફ, બરાબર, આર ક્રોસ એફ આ પેલા કણ પરનું ટોર્ક, આ બીજું, અહીંયા ત્રીજું. તો રિયલમાં ટેકનિકલી જ્યારે મારે આમ લખવું છે, હું આમ લખી નાખું સિગ્મા ટોર્ક ટો આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n, અથવા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 to n ri ક્રોસ એફ આઈ. આનો અર્થ શું થાય તો કે i બરાબર 1 મૂકો, પછી 2 મૂકો, i ઇઝ ઇક્વલ ટુ ક્યાં 1 to n, વારા પરથી 1 થી n સુધીના લેતા જાવ. 1 મૂકો એટલે આ, 2 મૂકો ત્યારે આ, 3 મૂકો, અને સમેશન એટલે સરવાળો. ટૂંકમાં પહેલા 1 મૂકો, પછી 2 મૂકો, 3 મૂકો, 4 એ રીતે મૂકતા જાય, પછી એટલે સરવાળો કરો તો કણોના તંત્ર પર મળતું ટોર્ક આપણને મળે. પણ આને જો હું એના ઘટક સદિશોના સ્વરૂપમાં લખું, આને ઘટક સદિશોના સ્વરૂપમાં, અથવા ઘટક કરતાં આપણે એમ કહું કે સિગ્મા i 1 to n ટો i એક્સટર્નલ વત્તા સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n ટો i ઇન્ટરનલ. INT લખ્યું છે એનો અર્થ સમજો, ઇન્ટરનલ એટલે કે આંતરિક. પર આ બાહ્ય ટોર્ક છે, ટૂંકમાં બાહ્ય બળોને કારણે લાગતું ટોર્ક, જ્યારે આ શું છે આંતરિક બળોને કારણે લાગતું ટોર્ક છે. કણોના તંત્રના કિસ્સામાં આ પદનું મૂલ્ય કેટલું થશે 0. કણોના તંત્ર માટે મૂલ્ય 0. તો આનો અર્થ એવો થાય કે ભાઈ ટોર્ક ટો નેટ બરાબર જો મારે લખવું હોય તો શું લખાય તો કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n ટો i એક્સટર્નલ, અથવા બીજી રીતે મારે લખવું હોય તો આમ લખાય સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n r સદિશ ક્રોસ f એક્સટર્નલ. અહીંયા ri, અહીંયા fi, પણ આ એક્સટર્નલ. જે બાહ્ય બળ છે એને પરિણામે, ટૂંકમાં ખાલી કણોના તંત્ર માટેના જ્યારે ટોર્કની વાત છે ને ત્યારે તમારે ખાલી આ મગજ દોડાવવાનું છે. હું અત્યારે તમને સમજાય એવી સ્પષ્ટ ભાષામાં અહીંયા લખું છું, તમે આ રીતે લખજો. આના ઉપરથી કદાચ તમે ટેક્સ્ટબુકનો ગમે એ મુદ્દો વાંચશો તો ટેક્સ્ટબુકનો કોઈ પણ મુદ્દો તમને પછી સમજાશે, એટલે હા ચાલી જાય પછી. પણ જે હું તમને અત્યારે ડિસ્કશન કરાવડાવું છું, મેં કીધું એ પ્રમાણે ક્યાંક તમને એવું લાગશે કે ભાઈ ટેક્સ્ટબુક કરતાં કંઈક જુદી રીતે, પણ જુદી નહીં. તમને નીટ અને જી માટે જે મેક્સિમમ ફાયદો થાય ને એવી રીતે, અને છતાં એનસીઈઆરટીનો દરેક મુદ્દો કવર થાય એવી રીતે પ્રયત્ન કરું છું. એટલે ખાસ બધા અહીંયા જે અત્યારે તમને કીધું કે ભાઈ જ્યારે n કણોનું તંત્ર હોય ત્યારે n કણોના તંત્ર પર લાગતું ટોર્ક, તો n કણોના તંત્ર માટે શું કીધું, બધા સ્થાન સદિશો ધારી લીધા, બળ ધારી લીધા. પણ હવે ખરેખર આ F1 F2 F3 અપ ટુ Fn એની અંદર બે પ્રકારના બળો હોય, આંતરિક બળો હોય અને બાહ્ય બળો હોય. કારણ કે F1 એ શું છે તો કે પહેલા કણ પર લાગતું ટોર્ક. દેખીતી વાત છે કે ભાઈ અહીંયા પહેલા કણ પર લાગતું ટોર્ક જો એની હું ડિસ્કશન કરું તો તમે એ તો સમજી શકો કે ભાઈ પહેલા કણ ઉપર, આ પહેલો કણ છે તો આના વડે આમ આંતરિક બળ લાગતું હશે, આના વડે આંતરિક બળ લાગતું હશે, આના વડે આમ આંતરિક બળ લાગતું હશે. બધા જેટલા કણો છે ને બધા કણો વડે આમ આંતરિક બળ લાગતા હશે. તો આંતરિક બળ પ્લસ બાહ્ય બળ એ બધાનું પરિણામી એટલે કયું છે F1 છે. આયા જે F1 છે પહેલા કણ પર લાગતું બળ છે, એટલે પહેલા કણ પર લાગતું પરિણામી બળ છે. કેનું પરિણામી તો કે આંતરિક અને બાહ્ય બળો. હવે પછીથી કદાચ તમને એમ કહેવામાં આવે કે ભાઈ એક કણ પર લાગતા ટોર્ક અને કણોના તંત્ર પર લાગતા ટોર્ક, તો આ બેની વ્યાખ્યા કઈ રીતે જુદી પડે, તો તમારે આટલી જ વસ્તુ ડિસ્કશનમાં કરી દેવાનું કે ભાઈ ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફમાં એફ ઈ શું છે, કણ ઉપરનું ટોર્ક હોય ને એક કણ ઉપરનું, તો એ એફ નેટ છે, મીન્સ કે આંતરિક બળો અને બાહ્ય બળોનું પરિણામી બળ છે એક કણ માટેની વાત હોય ત્યારે. પણ જો કણોનું તંત્ર હોય તો આને આ સૂત્ર સાચું, આર ક્રોસ એફ આ છે સિગ્મા આર ક્રોસ એફ, એટલે બધાનો સરવાળો છે, બીજું કંઈ નથી. પણ એમાં માત્ર ને માત્ર કયા બળો ધ્યાનમાં રાખવાના છે, માત્ર બાહ્ય બળો, બરાબર. આંતરિક બળોને આપણે કન્સિડર કરવાના નથી. તો અહીંયા સુધી બધાને સ્પષ્ટ હશે કે કણોનું તંત્ર હોય તો શું કરવાનું છે, બરાબર. આ મેં કીધું એ શબ્દો એવું લાગે તો સ્ટેટમેન્ટ તમારી ભાષામાં લખો લખી નાખજો. એક કણ પર લાગતા ટોર્કની વાત હોય તો આ સૂત્ર લખું તો એની અંદર એફ છે એ કયું છે, આંતરિક બળો અને બાહ્ય બળોનું પરિણામી બળ છે. જ્યારે આ જ સમીકરણ જ્યારે હું કણોના તંત્ર માટે લખું તો એમાં એફ જે લખું એફ નેટ, બરાબર, એ એફ નેટ ખરેખર જે હશે એ કેનું હશે, માત્ર ને માત્ર બાહ્ય બળોનું પરિણામી બળ છે એમ કહેવાય.
ટૂંકમાં આંતરિક બળો પરસ્પર એકબીજાની અસર ત્યારે એવા કિસ્સાની અંદર નાબૂદ કરતા હોય છે. બીજું એમસીક્યુ માટે એક વસ્તુ આપણે આ ડિસ્કશન કરી દીધી. સાથે સાથે જ્યારે વાત કરીએ કે ભાઈ દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક, તો દ્રઢ પદાર્થ, ચાલો આ પૂછી નાખું છું. ટેક્સ્ટબુકની અંદર આ દ્રઢ પદાર્થ વાળો ટોપિક પણ છે, પણ થોડો લાસ્ટમાં આપેલો છે. જ્યારે દ્રઢ પદાર્થનો કિસ્સો છે ને, આપણે ખરેખર આમ તો જે ચાક ગતિના સંદર્ભમાં જ્યારે વ્યાપક કિસ્સાઓ તમે ગોતવા જશો ને, એટલે એ આની સાથે તાલમેલ ધરાવતા હશે. વ્યવહારમાં જ્યારે કોઈ પણ પદાર્થ, દાખલા તરીકે આ માર્કર પેન છે, તો માર્કર પેન ભલે દ્રઢ પદાર્થ નથી, પણ આપણે ખબર છે કે આપણે એની ગતિનું વર્ણન કરવાના, ત્યાં સુધીમાં એના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન બદલાવાના નથી. મીન્સ કે હું આને આમ ભ્રમણ કરાવું છું, મારે આની ચાક ગતિનું વર્ણન કરવું છે, તો એ વખતે એવું નથી થવાનું આનો કણ અહીંયા આવી જશે કે આનો કણ અહીંયા આવી જશે, અથવા બે કણો આ અને આ વચ્ચેનું અંતર બદલાશે, નથી થવાનું. તો જ્યારે હું પ્રયોગ પૂરતી વાત કરું છું ત્યારે એ પદાર્થને દ્રઢ પદાર્થ ગણાય, અને વ્યવહારમાં તમને આવા જ પદાર્થોની ચાક ગતિ હોય. મીન્સ કે તમે એવું નથી કરવાના કે હવાનો એક કણ લીધો ને એ કણની ચાક ગતિનો અભ્યાસ, એવા રેર કેસ છે. હા, આપણે કંઈક બહુ પદાર્થની ગતિને કણની ગતિ તરીકે ક્યારે લેવાય એ તમને ખ્યાલ છે. પદાર્થની ગતિને કણની ગતિ તરીકે ક્યારે લેવાય? ત્રીજા ચેપ્ટરના સ્ટાર્ટિંગ વખતે તમને કીધેલું હતું કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, એના બધા કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય, તો પદાર્થની ગતિને કણની ગતિ તરીકે લેવાય. બીજો કિસ્સો આપણે આવો કીધો હતો કે ભાઈ બે પદાર્થોના જે પરિમાણ છે ને, એની સાપેક્ષ બે વચ્ચેનું અંતર ખૂબ મોટું હોય, તો ત્યારે એવા પદાર્થોને છે એ તમે કણ તરીકે લઈ શકો. જેમ કે પૃથ્વી અને સૂર્ય, તો એના વચ્ચેનું અંતર ઘણું બધું છે, અને એવા સંજોગોમાં આપણે કહી શકાય પૃથ્વી અને સૂર્યને એક તમે કણ તરીકે ધારી શકો છો. તો આમ કણ એ ખરેખર વ્યવહારુ આદર્શ કલ્પના છે, પણ છતાં કણની સંકલ્પનાનો ઉપયોગ કરી અને ટોર્ક લખી શકાય છે. વ્યવહારમાં મોટાભાગના પદાર્થો ઘન પદાર્થો છે, પણ એ ઘન પદાર્થોનું ટોર્ક આપણે કેની જેમ લખવાનું? દ્રઢ પદાર્થની જેમ. તો દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક એટલે બીજું કંઈ નહીં. જ્યારે હું એમ કહું કે આવું માની લો કે કોઈ એક પદાર્થ, આવો કોઈ એક પદાર્થ છે, આવી કોઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે, આ ભ્રમણાક્ષ, અને જે દ્રઢ પદાર્થ એટલે અસંખ્ય કણોનો સમૂહ, બરાબર. અહીંયા તમે, હા, એવું બની શકે કદાચ દ્રઢ પદાર્થ ઉપર એક જ બળ લાગતું હોઈ શકે, એક કરતાં વધારે બળો પણ હોઈ શકે. તો હું એમ કહીશ કે માની લો કે આ દ્રઢ પદાર્થ એનો કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને ગમે અહીંયા આમ પદ્ધતિ લઈ શકો છો. અહીંયા અત્યારે ચાલો હું પેલા આ પરિભ્રમણ અક્ષ છે આવું કરું છું. આ દાખલા તરીકે કોઈ એક કણ, આ કણ પર બળ લાગે છે કંઈક, આપણે માની લઈએ કે ભાઈ આ દિશામાં આ બળ લાગે છે, એફ બળ લગાડીએ. એનો અહીંથી લંબ અંતર તમે જાણતા હો, અને કદાચ આપણે આમાં યામ પદ્ધતિનું ઉગમ બિંદુ માની લો ક્યાંક અહીંયા લઈ લીધું છે, લઈ શકાય. તમને કોઈને એમ થાય કે યામ પદ્ધતિ મારે આ ઉગમ બિંદુ અહીંયા લેવું છે, તો આર અહીંથી આવશે. પણ આપણે જનરલી પરિભ્રમણ અક્ષ હશે ને એના ઉપર યામ પદ્ધતિનું ઉગમ બિંદુ લેવું. તો અહીંથી અહીં સુધીનું આ લંબ અંતર આર હોય, આના ઉપર લાગતું બળ એફ હોય, તો દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક આ બિંદુને અનુલક્ષીને, જો હું હજી વારે ઘણીએ બોલું છું કે સંદર્ભ બિંદુ બદલાય તો એને અનુલક્ષીને ટોર્કનું મૂલ્ય બદલાશે. હું આને અનુલક્ષીને અત્યારે ટોર્ક નક્કી કરું છું, બીજા કોઈ બિંદુને અનુલક્ષીને ટોર્ક નક્કી કરું તો બદલાઈ શકે. કેનું મૂલ્ય? ટોર્કનું મૂલ્ય. દેખીતી વાત હતી કે આ સંદર્ભ બિંદુ O છે, બળ અહીંયા આમ લાગે છે. માની લો કે સંદર્ભ બિંદુ મેં અહીંયા ક્યાંક લીધું હોત, તો શું થાત? જો આને અનુલક્ષીને વાત કરવી હોય તો કે આ જે બળ છે, આ બળની કાર્યરેખા એક્ઝેક્ટલી જો સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તો ટોર્ક 0 થાય. તમને યાદ હશે મેં આગલા લેક્ચર વખતે કીધું હતું કે એક સ્ટેટમેન્ટ લખો કે જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય તો એને અનુલક્ષીને ટોર્ક કેવું થાય? 0. જો હું અહીંયા દ્રઢ પદાર્થના જુદા જુદા કણો લઈ લઉં, દ્રઢ પદાર્થના જુદા જુદા કણો, તો એવા કિસ્સાની અંદર આ દાખલા તરીકે પહેલો કણ, એવી રીતે કોઈ બીજો કણ,
તો અહીંયા બળ F1 કહો, અહીંયા R1 સ્થાન સદિશ કહો. એવી રીતે અહીંયા કહીએ કે ભાઈ આ કણ ઉપર દાખલા તરીકે બળ લાગે છે F2 અને એનો સ્થાન સદિશ અથવા ઉગમની આ ભ્રમણાક્ષથી લંબ અંતર છે એ R2 છે. હવે R1 R2 અને R3 છે ને બધા ભ્રમણાક્ષથી લંબ અંતરો થઈ ગયા છે, સ્થાન સદિશ નથી લીધા. જો આવા કિસ્સાની અંદર ટૂંકમાં હા ટોર્ક માટે એક વસ્તુ ધ્યાન રાખજો, આમ સંદર્ભ બિંદુ કોઈ એક જ બિંદુને અનુલક્ષીને ટોર્ક હોય. આપણે આ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને હું ટોર્ક લખું છું કે આ અક્ષને અનુલક્ષીને કેટલું ટોર્ક લાગશે. આ કેવી વ્યવહારુ આપણી રચના, હું તમને એમ કહું કે ભાઈ દાખલા તરીકે દરવાજો છે તો દરવાજામાં તમને એ ખબર પડે કે ભાઈ આપણા મિજાગરા એને અનુલક્ષીને, મિજાગરા એટલે જ્યાં દરવાજો આપણે કે સહેલાઈથી મૂવમેન્ટ આપી શકે તો આ મિજાગરા છે, એ મિજાગરાને અનુલક્ષીને ટોર્ક લાગે. મીન્સ કે પદાર્થનું ભ્રમણ જે થશે એ એને અનુલક્ષીને થતું હશે સતત. તો અહીંયા આને અનુલક્ષી એટલે આખી અક્ષને અનુલક્ષીને જો હું ટોર્ક ગણતો હોય તો આપણે કહીએ ભાઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને અને કોઈ સંદર્ભ બિંદુ નક્કી કરવું હોય તો એ સંદર્ભ બિંદુથી સ્થાન સદિશો લેવા પડે. બરાબર, એટલે કદાચ કોઈ એમ કે ના અમારે અહીંયા સંદર્ભ બિંદુ લેવું છે તો આ R2 સદિશ કયો અને R1 સદિશ કયો. પછી જ્યારે તમે ગણો છો ટોર્ક, ત્યારે ટોર્ક માટે તો આપણે એમ કહીશું કે ભાઈ દ્રઢ પદાર્થ માટે ટોર્ક ટો બરાબર τ1 પ્લસ τ2 અપ ટુ τn. n કણો, ઓલા n કણોની જેમ જ, કારણ કે આ એક ઇનડાયરેક્ટલી n કણોનું તંત્ર છે. હવે આને મારે લખવું તો આમ લખાય R1 ક્રોસ F1 વત્તા R2 ક્રોસ F2. સેમ ઓલું આગલું લખ્યું તો એ જ જાણે કે લખું છું Rn ક્રોસ Fn. આ જ્યારે આપણે પરિણામી ટોર્ક થયું, પરિણામી ટોર્ક, ત્યારે એની અંદર આ જે F1 F2 F3 એ બધા બળોનું જ્યારે પરિણામી બળ મળે, હું આમ લખી નાખું ટોર્ક ટો બરાબર R સદિશ અને F અહીંયા નેટ કરી નાખું છું. ત્યારે R છે ને એક પર્ટિક્યુલર વ્યાખ્યાયિત કરવો પડે. એ જે R પર્ટિક્યુલર વ્યાખ્યાયિત કરશું ને એને ભ્રમણાક્ષથી અત્યારે ચાલો આ એક મુદ્દો નથી લખતો કારણ કે એ જ્યારે આપણે જરૂર પડશે ત્યારે, બરાબર, એની ડાયરેક્ટલી નહીં તો અત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે એટલે હું અત્યારે એમાં નથી જતો. તો જ્યારે આમાં હું તમને એમ કહી શકું કે દ્રઢ પદાર્થના એક કણની ગતિ એ બધા કણની ગતિ કહેવાય. હા, બળ આપણે ભલે એક કણ ઉપર લગાડીએ, દેખીતી વાત છે. દરવાજો હોય, તમે દરવાજો જે તે સ્થિતિમાં દાખલા તરીકે દરવાજો આમ છે, હું આ બાજુથી કદાચ લત મારું, આ બાજુ લત મારું, દરવાજો કદાચ આમ થશે તો શું એવું થશે કે તમે જ્યાં લત મારી એક જ કણ જશે? તો કે ના, આખો દરવાજો જશે. કારણ કે એટલે જ એને નામ આપીએ છીએ દ્રઢ પદાર્થ. ફરીથી એકવાર યાદ કરો, એવું ન સમજતા દરવાજો એ દ્રઢ પદાર્થ છે. મેં પહેલા કહી દીધું કે ભાઈ ઘન પદાર્થની ગતિને આપણે દ્રઢ પદાર્થની ગતિની જેમ લઈ શકીએ. દ્રઢ પદાર્થ એને કહેવાય જેમાં કણો વચ્ચેનું સાપેક્ષ સ્થાન કેવું હોય? અફર હોય, મીન્સ કે બદલાતું ન હોય. તો દરવાજાને તમે તમારી ગતિનું વર્ણન કરો છો એટલા દરમિયાન એમના કણો વચ્ચેનું સાપેક્ષ સ્થાન કેવું ગણી શકો? અફર ગણી શકો છો. એટલે હું એમ કહીશ કે જ્યારે ઘણા બધા કણોનું તંત્ર છે, ભલે હોય ઘણા બધા કણોનું તંત્ર, ત્યારે એવા સંજોગોમાં જે F નેટ એક બળ લખી નાખો ને, F નેટ બળ, તો F નેટ બળ આ બધા બળોનું પરિણામી બળ. આપણે કીધું કે માની લો કે ભાઈ આવી રીતે આમ દરવાજો છે, ધારી લો કે દરવાજે 3-4 જણા ચોંટી ગયા છે. કોઈ દરવાજા ઉપર આમ બળ લગાડે છે, કોઈ આમ લગાડે છે, કોઈ આમ બળ લગાડે છે. તો હું એવું ગણી શકું કે આના ઉપર આ F1 બળ લાગે છે, આ F2 બળ લાગે છે, આના ઉપર F3 અને આ મિજાગરા છે, બરાબર, ઇન્જીસ કહેવાય એને. તો આપણે કહી શકીએ ઇન્જીસ અથવા મિજાગરા આ દરવાજો કદાચ ગતિ કરશે, કદાચ એટલા માટે કે આ બધા બળોનું પરિણામી બળ 0 થાય તો પછી કદાચ ન પણ કરે, તો કદાચ ન પણ કરે. તો અહીંયા જે વાત કરું છું કે આ બધા બળોનું જ્યારે પરિણામી બળ તમે જાણતા નહીં, પરિણામી બળ અને એનો ભ્રમણાક્ષથી જે લંબ અંતર આવે ને એનો ગુણાકાર. અહીંયા જ્યારે આપણે કહીએ કે આ બધા કણોના ભ્રમણાક્ષથી લંબ અંતરો R1 R2 R3 F2 Rn છે, તો અહીંયા જ્યારે મારે ટોર્ક ટો નેટ લખી નાખું તો આપણે કહી શકાય ટોર્ક ટો નેટ એટલે શું? R ક્રોસ
એફ નેટ, એફ પરિણામી જે બળ એના ઉપર લાગતું હોય તે, બરાબર. અહીંયા આર ઈ શું લેશું તો કે ભ્રમણાક્ષથી લંબ અંતર અથવા ઉગમ બિંદુથી સ્થાન સદિશ, જે તમે ઉગમ બિંદુ, પણ દ્રઢ પદાર્થની ગતિનું વર્ણન હંમેશા એની અક્ષને અનુલક્ષીને કરવાનું હોય, એટલે એનો સ્થાન સદિશ ભ્રમણાક્ષથી લેવો. તો ભ્રમણાક્ષથી અહીંયા અત્યારે સ્થાન સદિશ એટલે પરિભ્રમણ અક્ષ પરનું બિંદુ નથી લેતો હું, પરિભ્રમણ અક્ષ પોતે જ. તો ત્યાંથી આપણે લંબ અંતર તરીકે, બાકી સાચી વ્યાખ્યામાં તો આર ઈ સ્થાન સદિશ છે, લંબ અંતર નથી. લંબ અંતર ક્યારે લખાય તો કે આપણને ખબર છે આ સદિશ ગુણાકાર દૂર કરવા જાવ ને ત્યારે આમ થાય, આર મૂલ્ય લખું તો આર એફ નેટ સાઇન થીટા. હવે એફ નેટ ઇન્ટુ આર સાઇન થીટા. તો માની લો કે અહીંયા આ આખા કણ, આ બધા કણોનું પરિણામી બળ છે ને કંઈક એફ થઈ ગયું, બધા કણોનું પરિણામી બળ એફ થઈ ગયું. એ એફ બળ એના ઉપર લગાડો, ત્યારે એફ બળ લગાડો ત્યારે એ એફ બળ છે એનો સ્થાન સદિશ કોઈ ઉગમ બિંદુને અનુલક્ષીને આર હોય ને, તો આર ના બે ઘટકો, એક આર નો આપણે કહી શકાય કે ભાઈ બળ, આ બળની દિશાનો ઘટક, અને એક બીજો બળને લંબ ઘટક. તો જે લંબ ઘટક છે ને એ ટોર્ક ઉપજાવવા માટે જવાબદાર થશે. ટૂંકમાં મારે ખાલી આટલું જ કહેવું છે, દ્રઢ પદાર્થ, બીજું આમાં યાદ રાખો કે ન રાખો તો કાંઈ નહીં, આની પાછળનું ખાલી થોડું સાયન્સ એ આ સમજજો કે દ્રઢ પદાર્થ હોય ને તો દ્રઢ પદાર્થમાં ફેર શું છે તો કે કણોના તંત્રની અંદર એવું હોય કે ભાઈ એક કણ બીજો કણથી સ્વતંત્ર ગતિ કરી શકે, એક કણ બીજા કણથી સ્વતંત્ર ગતિ કરી શકે. દ્રઢ પદાર્થની અંદર એક કણથી બીજો કણ સ્વતંત્ર ગતિ ન કરી શકે. તમે એક કણ ઉપર ટોર્ક લાગે અને કણનું ભ્રમણ થાય તો બીજા કણને એ જ રીતે ભ્રમણ કરવું પડે. એટલા માટે જ્યારે આપણે ટોર્ક લખીએ છીએ ત્યારે ટોર્ક ટો નેટ બરાબર શું લખશું તો કે ટોર્ક ટો નેટ એટલે આર ક્રોસ એફ નેટ. આ રીતે આપણે એની વ્યાખ્યા આપશું. ખાલી તમારે આ એક જ વસ્તુ મગજમાં રાખવાની છે, આ પણ એક કણોનું તંત્ર જ છે એમ ગણી શકો. અચ્છા, આગળ વધીએ થોડા. જો દ્રઢ પદાર્થ માટેની વાત હોય તો ગમે ત્યારે કોઈ પણ દ્રઢ પદાર્થ માટે હું કહી દઉં કે એક ચાલો હજી પહેલા એક ઘટકો પાડીને ખાલી એક તમને કહી દઉં, પછી હું આગળના ટોપિક ઉપર આગળ વધું. આવી જ આકૃતિ દાખલા તરીકે આ રીતે આમ ડ્રો કરું છું. માની લો કે અહીંયા આપણું આ પરિભ્રમણ અક્ષ આવી રીતે આમ છે, આમ એક્સ અક્ષ, આમ વાય અક્ષ છે, ઝેડ અક્ષ પરિભ્રમણ અક્ષ છે, ઓ ઝેડ પરિભ્રમણ અક્ષ. ઓ ઝેડ અક્ષ પરિભ્રમણ અક્ષ છે, મીન્સ કે આ અક્ષને અનુલક્ષીને પદાર્થ છે પરિભ્રમણ કરે છે. જો એવું હોય ત્યારે માની લો કે અહીંયા કોઈ એક કણ છે જેનું સ્થાન સદિશ છે એ આર છે. આ આર સ્થાન સદિશ ધરાવતો એક કણ, આનો સ્થાન સદિશ ટૂંકમાં આ બાજુ છે. ત્યાં દાખલા તરીકે બળ એફ આમ લાગે છે, આ બળ એફ, આ એંગલ છે એ થીટા છે. તો કે તો બળના બે ઘટકો લઈ લો. અહીંયા જ્યારે આપણે બળના બે ઘટકો લઈએ ત્યારે આ બળના બે ઘટકોની અંદર આ બાજુનો ઘટક કયો થશે તો કે એફ કોસ થીટા, અને આ બાજુનો ઘટક કયો આવશે એફ સાઇન થીટા. હવે દેખીતી વાત છે કે ભાઈ એફ કોસ થીટા જે ઘટક છે એ એફ કોસ થીટાની કાર્યરેખા તો જો આ સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે, એટલે આને કારણે ટોર્ક ન લાગે. ટોર્ક કોના કારણે લાગે તો આને કારણે લાગશે, એફ સાઇન થીટાને કારણે. તો મારે ડાયરેક્ટલી અહીંયા લખવું છે ને તો આમ લખી શકું કે કણ પર લાગતું ટોર્ક એટલે કેટલું આવશે તો કે આર, અને આ બળ જે છે ને એફ સાઇન થીટા, ખરેખર તો આર ક્રોસ એફ છે, આર ક્રોસ એફ. આ એક બળ આપણે જે બધા બળોનું પરિણામી બળ અહીંયા દાખલા તરીકે આ બિંદુએ લાગે છે એવું સમજી લીધું. હવે અહીંયા જ્યારે બળ લાગે છે એફ, આ જગ્યાએ બળ લાગે છે ત્યારે એના બે ઘટકો, આ બાજુનો ઘટક એફ કોસ થીટા અને આ બાજુનો એફ સાઇન થીટા. તો એક બિંદુ આવું લખું કે અહીં એફ કોસ થીટા ઘટક એ ચાક ગતિ કરાવી શકે નહીં, કારણ કે તેની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થાય છે.
તો આપણે કહીએ કે એફ સાઇન થીટા બળને કારણે ટોર્ક ટો લખવું હોય આપણે તો આર સદિશ ક્રોસ આ દાખલા તરીકે આ બળને છે ને એફ ડેશ સદિશ કહી દો, એફ ડેશ સદિશ, તો આપણે એમ લખાય આર સદિશ એનું મૂલ્ય, એફ ડેશ સદિશ એનું મૂલ્ય અને સાઇન થીટા, પણ આર અને એફ ડેશ, આ એફ ડેશ તરીકે હું કયું લખું છું, આ એફ સાઇન થીટા, તો એફ સાઇન થીટા અને આર વચ્ચેનો કોણ કેટલાનો 90, તો આ સુધી જશે આ આર એમ નમ, અરે એફ ડેશ ને બદલે શું એફ સાઇન થીટા, તો આ થઈ ગયું ટોર્કનું મૂલ્ય. તો તમે ખાલી આ એટલું સમજી શકો છો કે ભાઈ આની અંદર જ્યારે તમે કણ પર બળ લગાડો છો ને ત્યારે દ્રઢ પદાર્થના કોઈ એક કણ પર બળ લગાડો ત્યારે ટોર્ક કેનું કહેવાય, સમગ્ર પદાર્થનું કહેવાય. કેને અનુલક્ષીને, સંદર્ભ બિંદુને અનુલક્ષીને. એટલે એક પરિસ્થિતિ આપણા મગજમાં આ રાખશું. બીજું સાથે સાથે જ્યારે ડિસ્કશન છે ત્યારે હું તમને એ કહી દઉં કે જ્યારે કોઈ પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જ્યારે ટોર્ક લાગતું હોય ત્યારે જો આ ટોર્ક ટોર્ક ટો બરાબર આર ક્રોસ એફ આમ છે તો આને આમ લખું આઈ કેપ જે કેપ કે કેપ, આ સ્થાન સદિશો ક્યાં એક્સ વાય ઝેડ, આર ના સ્થાન આ ઘટક સદિશો એફ ના એફ એક્સ એફ વાય એફ ઝેડ. જો આનું હું વિસ્તરણ કરું, નિશ્ચાયક યાદ હશે તમને, જ્યારે આપણે પહેલા કહીએ કે આઈ લઈએ ત્યારે આ બેના ગુણાકારમાંથી આ બાદ કરશું, યાદ આવી ગયો છે. જ્યારે આઈ લઈએ ત્યારે તો આવું થશે વાય એફ ઝેડ માઇનસ ઝેડ એફ વાય આઈ કેપ માઇનસ આ જ્યારે લ્યો ત્યારે માઇનસ લખવાનું આવું મેં કીધું ત્યારે એક્સ એફ ઝેડ માઇનસ ઝેડ એફ એક્સ જે કેપ, પછી ત્રીજું પદ આ ઝેડ આ કે કેપ વાળું લખો ત્યારે આ બેનો ગુણાકાર એમાંથી આ બાદ એક્સ એફ વાય માઇનસ વાય એફ એક્સ કે કેપ. તો અહીંયા આ જે ટોર્ક થયા એ ટોર્ક સમીકરણને ટોર્ક ટો બરાબર ટો એક્સ આઈ કેપ ટો વાય જે કેપ વત્તા ટો ઝેડ કે કેપ સાથે સરખાવતા જો આની સાથે સરખાવશું તો આપણે કહી શકાય કે ટો એક્સ આઈ કેપ સાથે શું છે તો કે આ વાય એફ ઝેડ માઇનસ ઝેડ એફ વાય, ટો વાય કેટલું તો ટો વાય તરીકે આવી જશે. આ ઋણ નિશાની જો આને આપી દો છો તો ઝેડ એફ એક્સ માઇનસ એક્સ એફ ઝેડ ટો ઝેડ, તો ત્યારે આપણે કહીએ કે ભાઈ એક્સ એફ ઝેડ માઇનસ વાય એફ એક્સ. હવે ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે દ્રઢ પદાર્થ છે ત્યારે તમે એની અંદર ટોર્ક ગમે દિશામાં હોઈ શકે, બળ તમે કેમનું લગાડેલું છે એના ઉપર છે, બળ કઈ દિશામાં લગાડેલું છે એના ઉપર છે અને એને અનુરૂપ ટોર્કના બધા ઘટકો મળે, પણ એમાંથી પરિભ્રમણ અક્ષ જે દિશામાં હોય ને, પરિભ્રમણ અક્ષ જે દિશામાં હોય, હું આવું બોલું છું, આપણા માટે પરિભ્રમણ અક્ષ માની લો કે ભાઈ એક્સ અક્ષની દિશા છે. જો પરિભ્રમણ અક્ષ એક્સ અક્ષ હોય તો માત્ર એક્સ અક્ષને અનુલક્ષીને જ ગતિ કરી શકે, અને એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરી શકે તો માત્ર ને માત્ર ટોર્કનો એક્સ ઘટક જ જવાબદાર છે, વાય અને ઝેડ ઘટકો છે ત્યારે એના માટે જવાબદાર નથી. કોઈ પણ વખતનું ટોર્ક લખતા હોય, હું એક ઉદાહરણ માટે આવું કરું, માની લો માની લો કે આપણું પેડ છે ને એક દરવાજાની જેમ છે, અહીંયા મિજાગરા છે, આવું સમજી લેજો, અહીંયા મિજાગરા છે. હવે હું એમ કહું આ પરિસ્થિતિ આ છે, આ અત્યારે યામાક્ષ પદ્ધતિ લઉં છું, યામાક્ષ પદ્ધતિ માટે
અત્યારે તમારી અચ્છા ચાલો આ છે ને આ બાજુ આમ લઈ લઉં છું, આ મિજાગરા છે બરાબર, એટલે આ જે છે આમ એક્સ અક્ષ, આ બાજુ એ એક્સ અક્ષ, આમ વાય અક્ષ, તો આપણું પરિભ્રમણ અક્ષ વાય અક્ષ છે એમ કહેવાય કે નહીં? આ પરિભ્રમણ અક્ષ આ છે એ વાય અક્ષ છે અને ઝેડ અક્ષ આમ હશે. હવે જુઓ, જ્યારે હું એમ કહું કે દાખલા તરીકે હું આના ઉપર આમ બળ લગાડું, ચાક ગતિ થશે? હા કે ના? તો કે હા. આ બાજુ બળ, તો આ બળની દિશા કઈ છે? આ બળ જે મેં લગાડ્યું આ બાજુ, એ બળ કઈ દિશામાં લાગે છે? ઝેડ અક્ષની દિશામાં. ઝેડ અક્ષની દિશામાં બળ લાગે છે ને, એ કામનું છે. અચ્છા, આમ બળ લાગતું હોત તો, આ બાજુ બળ લાગતું હોત, માની લો આ બાજુનું બળ કહું છું, જો ચાક ગતિ ઉપજાવી શકે, આ બાજુ જે બળ લાગતું હોય, અહીંયા આપણે આ દરવાજાને હું આમ કહીને આમ ખેંચું, બરાબર, આ બાજુથી આમ ખેંચવાની વાત કરું છું, એક્સ અક્ષની દિશામાં આમ બળ લાગતું હોય, તો આ બાજુ જે બળ લાગે એને પરિણામે કોઈ ચાક ગતિ થતી નથી. આ ઝેડ ઘટકને, અચ્છા, આમ બળ લાગતું હોય એને કારણે થાય. આ બાજુ આમ બળ, આપણે હું એમ કહું આ વાય અક્ષની દિશાને સમાંતર બળ આમ લાગે છે, તો શું આ દરવાજો આમ ખોલ બંધ થાય? નહીં. માત્ર ને માત્ર જ્યારે હું આમ કહું છું કે ભાઈ આ વાય અક્ષ છે, બરાબર, વાય અક્ષ, ત્યારે આ જે બળ છે, બળનો કયો ઘટક જવાબદાર છે? ઝેડ ઘટક છે એ જવાબદાર છે ચાક ગતિ માટે, એ સિવાયના ઘટકો જવાબદાર નથી. તો એ થોડું ફીલ કરતા રહેજો. હવે જ્યારે હું આ સમીકરણની અંદર આવું, આ સમીકરણની અંદર, તો એની અંદર હું કહી શકું કે ભાઈ આ એફ ઝેડ, અહીંયા છે એફ ઝેડ, એફ ઝેડ આની અંદર છે, આની અંદર એફ ઝેડ છે, આ ત્રણની અંદર એફ ઝેડ છે, બરાબર. આપણે જે લખ્યા છે એની અંદર અહીંયા એફ વાય આવશે. હા, એક્સ એફ વાય એફ એક્સ, એફ એક્સ બે વાર આવ્યા, એફ ઝેડ બે વાર અને એફ, હા બરાબર છે. તો ત્યારે આપણે કહી શકીએ કે આની અંદર જો કયો ઝેડ ઘટક છે જ નહીં, તો ડાયરેક્ટલી વાત થઈ ગઈ કે ભાઈ બળનો આ ઘટક છે ને એ સેજી ચાક ગતિ ના ઉપજાવે. જો બળ આપણે કહીએ એક્સ અને વાય દિશામાં જે બળ લાગતું હોય, હા ઝેડ અક્ષ, તો આની અંદર ઝેડ છે ને આની અંદર એ ઝેડ છે, તો ઇનડાયરેક્ટલી અર્થ એવો થાય કે એક્સ, જો પરિભ્રમણ અક્ષ એક્સ અક્ષ હોય, પરિભ્રમણ અક્ષ એક્સ અક્ષ હોય, તો અહીંયા આપણી પરિભ્રમણ અક્ષ કઈ કહું છું? વાય અક્ષ છે. આ કિસ્સામાં આપણી પરિભ્રમણ અક્ષ કઈ છે? વાય અક્ષ છે. જો વાય પરિભ્રમણ અક્ષ હોય તો એને અનુલક્ષીને જે તમારો સ્થાન સદિશ આવશે આર, આમ ગમે કોઈ પણ કણનો સ્થાન સદિશ જ્યારે તમે લેશો ત્યારે સ્થાન સદિશ, તો સ્પષ્ટ એટલું થઈ ગયું કે જ્યારે તમારે કોઈ પણ ચાક ગતિ જો અસરકારક એવી ચાક ગતિ નિપજાવવી છે, તો આપણે કહી શકાય ચાક ગતિ માટે અસરકારક ટોર્ક, ટોર્ક અસરકારક બરાબર ટોર્ક સદિશ ડોટ એન કેપ, જ્યાં એન કેપ એ પરિભ્રમણ અક્ષની દિશાનો એકમ સદિશ. ટૂંકમાં હવે પછીથી આટલું ધ્યાન રાખજો કે કોઈ પણ ચાક ગતિ જો તમારે ઉપજાવવી છે ને, તો જે તે ચાક ગતિ માટે જવાબદાર જે ટોર્ક હશે, હા ટોર્ક લાગે છે, જ્યારે કણ પર ટોર્ક લાગે ત્યારે ચાક ગતિ થઈ શકે. કેટલાક ટોર્ક એવા હોય કે જે ટોર્ક એકબીજાને બેલેન્સ કરી નાખે. આપણે જોશું, આના પછીનો તરતનો ટોપિક છે દ્રઢ પદાર્થનું સંતુલન, તો ત્યારે એની અંદર ડિસ્કસ કરીશું. હવે અત્યારે જે હું ચર્ચા કરું છું એ આ કે તમારે ચાક ગતિ માટે અસરકારક ટોર્ક, માની લો કે પરિભ્રમણ અક્ષ વાય અક્ષ છે, આ વાય અક્ષ છે, તો આના ઉપર તમે બળ ગમે એમનું લગાડ્યું, આમ ક્રોસમાં લગાડ્યું કે આમ લગાડ્યું કે આમ લગાડ્યું, ઘણા બધા, હમણાં મેં ઓલી આકૃતિ ડ્રો કરેલી હતી, તો જુદા જુદા બધા જે બળો લાગે ને એને પરિણામે જે આપણે કંઈક પરિણામી બળ મળ્યું એના ઉપર આવા ઘટકો લઈ લીધા. તો હવે હું એમ કહું કે ટોર્ક જો એક્સ અક્ષની દિશામાં પરિભ્રમણ અક્ષ એક્સ અક્ષ હોય તો શું આવશે?
ટોર્ક ટો અસરકારક, અસરકારક ટોર્ક કેટલું, તો કે અસરકારક ટોર્ક બરાબર ટો સદિશ, આ ટો સદિશ એટલે ઘટકોમાં લખી નાખું, ટો એક્સ આઈ કેપ, આ સદિશ હવે નથી કરતો, વત્તા ટો વાય જે કેપ વત્તા ટો ઝેડ કે કેપ ડોટ પરિભ્રમણ અક્ષ કઈ એક્સ અક્ષ, તો એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ કયો આઈ કેપ, તો આઈ ડોટ આઈ 1 થાય, જે ડોટ આઈ ની 0 થાય તો માત્ર ક્યુ વધશે ટો એક્સ, ટો એક્સ મીન્સ કે ક્યુ ટોર્ક જવાબદાર છે વાય એફ ઝેડ માઇનસ ઝેડ એફ વાય. આયા ઇનડાયરેક્ટલી જ્યારે ગમે ત્યારે જે કોઈ બળ લાગતું હોય ત્યારે બળનો તમારે એને કંઈક અસરકારક જો ટોર્ક જોઈતું હોય ને તો વાય ઇન્ટુ એફ ઝેડ. આપણે અત્યારે જો પરિભ્રમણ અક્ષ હું વાય અક્ષ લેતો સાથે સાથે એ પણ લખી નાખું, ચલો આ ભૂસી નાખું છું. જો પરિભ્રમણ અક્ષ વાય અક્ષ હોય તો તે માટે જવાબદાર ટોર્ક ટો અસરકારક બરાબર ટો સદિશ ડોટ એન કેપ, ટો સદિશ એટલે ટો એક્સ આઈ કેપ ટો વાય જે કેપ વત્તા ટો ઝેડ કે કેપ ડોટ, હવે પરિભ્રમણ અક્ષ કઈ દિશામાં છે, વાય અક્ષની દિશામાં, તો જે કેપ વાળો પદ વધશે તો ટો વાય, તો ટો વાય એટલે જુઓ જે ત્યાં આપણું ટો વાય નું પદ કયું હતું ઝેડ એફ એક્સ માઇનસ એક્સ એફ ઝેડ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ત્યારે જે જવાબદાર ટોર્ક આવ્યો અસરકારક ટોર્ક, એ અસરકારક ટોર્ક કેટલું હશે ઝેડ એફ એક્સ, હું આ પરિભ્રમણ અક્ષ હતી આપણી વાય અક્ષ, આ પરિભ્રમણ અક્ષ, અને હું જ્યારે અહીંયા કોઈ જગ્યાએ કંઈક બળ આડાઅવળું લગાડું છું, હું શું બોલું છું આડાઅવળું બળ લગાડું છું, માની લો કે અહીંયા બળ છે હું કંઈક આમ લગાડું છું ક્રોસમાં, આ પાટિયા ઉપર અહીંયા ક્રોસમાં બળ લગાડું છું આ બાજુ, તો એના બે ઘટકો પડશે, એક આમ બીજો આમ. તો ત્યારે એમ કહી શકે જોજે આ જે બળ છે એ ઝેડ અક્ષની દિશાનું અથવા ઋણ ઝેડ અક્ષની દિશાનું કહેવાય, તો બળ ગુણ્યા એ બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી અંતર કેટલું એક્સ થશે, આમ આ એક્સ અક્ષ થાય એટલે તો એક્સ એફ ઝેડ એ અસરકારક આવશે. પછી આ જે લખ્યું છે એફ એક્સ, તો કે જ્યારે બળ આમ લાગે છે, બળ આમ લાગે છે, જો ઝેડ એફ એક્સ છે આવું છે, તો બળનો આ ઘટક આ બાજુનો ઘટક અને આ ઝેડ ઈ શું છે, તો કે પદાર્થ કેવો છે ને વ્યાપક, કારણ કે આ તો અત્યારે મેં આમ કન્ડિશન વિચારેલી, માની લો કે આવી રીતે આમ છે અત્યારે તમારી સામે, હું હવે અહીંયા બળ લગાડું છું, અહીંયા અત્યારે આપણે કીધું બળ આવી રીતે આમ લાગતું હતું બરાબર, અહીંયા બળ આમ લાગે છે, હવે એના બે ઘટકો લ્યો, આ બળના બે ઘટકો એક એક્સ અક્ષની દિશાનો અને એક ઝેડ અક્ષની દિશાનો. હવે જુઓ જોઈએ કે આ એક્સ અક્ષની દિશાનો ઘટક છે એ ચાક ગતિ ઉપજાવી શકે કે નહીં, થોડું 3D ઇમેજિનેશન કરજો, નહીતર આટી ઘૂટી જ લાગશે ને તમને એમ થશે કે આ સાહેબ પેડ પકડીને ઊભા છે ને શું સમજાવે છે કે ખબર નથી પડતી. ખાસ કહું છું, હજી ફરીથી મેં પહેલાં આમ કીધું હતું આમ બોર્ડ હતું, ત્યારે તમને એવું ફીલ થશે કે જો હું અહીંયા બળ લગાડું છું, આવી રીતે આમ બળ લગાડું છું, સમજી લો એના બે ઘટકો લીધા, એક એક્સ અક્ષની દિશાનો ઘટક આમ, તો આ અત્યારે એક્સ અક્ષની દિશાનો ઘટક જવાબદાર, કારણ કે આને કારણે ચાક ગતિ ન થાય, પાટીઓ આમ ભ્રમણ ન કરે, આમ બળ જે લાગે છે, પણ આ જે બળ લાગે છે એનો આ ઘટક ચાક ગતિ ઉપજાવી શકે, તો કે હા, પણ આ પાટીઓ અત્યારે આમ નહીં આમ છે, માની લો વિજાગ્ર અહીંયા છે આવી રીતે આમ છે, હવે હું એમ કહું બળ અહીંથી આમ લાગે છે, આના ઉપર બળ મેં આમ લાગ્યું, એના બે ઘટકો વિચારો જોઈએ, તો કે બળનો એક ઘટક આમ આવશે, આ એફ એક્સ આવશે એક્સ અક્ષની દિશામાં, બીજો આમ આવશે, જો એ બેયને કારણે પાટિયાની મૂવમેન્ટ થાય, આને કારણે પણ પાટિયાની મૂવમેન્ટ થાય અને આને કારણે પણ પાટિયાની મૂવમેન્ટ થાય, એટલે ત્યારે આપણે કહી શકીએ કે આ એક્સ ઘટક છે બળનો, આ બળનો એક્સ ઘટક છે, ઓલો કયો ઘટક આવશે ઝેડ ઘટક. બસ આ ફીલ કરવું એ અગત્યનું છે, બાકી હું તમને કહું ખાલી સમીકરણો ગોખતા જવું બહુ સિમ્પલ અને સરળ વસ્તુ છે. ખાસ જ્યારે વાત કરી કે ભાઈ મેં આ અસરકારક ટોર્કની વ્યાખ્યા ક્યાંથી લખી છે, કેવી રીતે ઉપાડી છે, તો મેં શું કર્યું પહેલા વ્યાખ્યા આપીને એના ઉપરથી તમને ફીલ કરાવડાવ્યું છે કે ભાઈ ક્યુ ટોર્ક કેમ અસરકારક છે.
તો હવે ખાસ પાછું મગજમાં રાખજો, કારણ કે કન્સેપ્ચ્યુઅલ અને એનસીઆરટી બેઝ ક્વેશ્ચન અત્યારે ટેક્સ્ટબુકની અંદર થિયરીમાં નથી સમજાવ્યું, પણ છતાંય સ્વાધ્યાયની એક દાખલાની અંદર છે આની હિન્ટ મળે છે, મીન્સ કે આ વસ્તુનું આપણે ડિસ્કસ કરવું જરૂરી છે. તો ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે કોઈ પણ દ્રઢ પદાર્થની ચાક ગતિની વાત છે, આ હું દ્રઢ પદાર્થની ચાક ગતિની વાત છે, દ્રઢ પદાર્થની જ ચાક ગતિ કહું છું, અને જો દ્રઢ પદાર્થની ચાક ગતિ હોય તો દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે અસરકારક ટોર્ક છે, તો અસરકારક ટોર્ક ખરેખર આમ છે એ આટલું છે, આ પરિણામી ટોર્ક, પણ એનું અસરકારક ટોર્ક કેટલું છે, તો કે ટોર્ક ટો સદિશ ડોટ એન કેપ, જ્યાં એન કેપ એ શું છે, પરિભ્રમણ અક્ષની દિશાનો સદિશ. તો હવે કોઈ બુદ્ધિશાળી ગમે ત્યારે તમને આમ પૂછે, બુદ્ધિશાળી આવું ક્વેશ્ચન બનાવી નાખ્યો કે એક દરવાજો એના મિજાગરાવાળી જે અક્ષ છે, એટલે કે પરિભ્રમણ અક્ષ એ એક્સ અક્ષ છે, પરિભ્રમણ અક્ષ એ એક્સ અક્ષ છે. આ દરવાજા ઉપર ત્રિપરિમાણમાં કોઈ એક બળ લગાડો તો આ બળના કયા ઘટકો ચાક ગતિ ઉપજાવી શકે? તો તરત જ આપણું મગજ દોડવું જોઈએ કે ભાઈ પરિભ્રમણ અક્ષ ક્યાં કીધી? એક્સ અક્ષ. જો એક્સ અક્ષ કીધી તો એક્સ અક્ષ સાથેનો ઘટક કયો આવશે? તો કે બળના કયા ઘટકો આવશે? ટૂંકમાં તમે એક્સ અક્ષની દિશા તો કયો ઘટક આવશે? વાય અને ઝેડ. અહીંયા જુઓ વાય અક્ષ હતી તો કયો આવ્યો? એફ એક્સ અને એફ ઝેડ. લોચા ન થાય, હું ફરીથી એકવાર રિપીટ કરું છું. જો પરિભ્રમણ અક્ષ એક્સ અક્ષની દિશામાં હોય ને, એક્સ અક્ષની દિશામાં, તો બળના કયા ઘટકો ટોર્ક ઉપજાવી શકે? તો કે આપણે કહી શકાય એફ ઝેડ ઘટક અને વાય ઘટક, વાય ઘટક અને એક્સ ઘટક નહીં. એવી રીતે જો પરિભ્રમણ અક્ષ વાય અક્ષ હોય તો એફ વાય નહીં, એફ ઝેડ અને એફ એક્સ આ બંને છે ચાક ગતિ ઉપજાવી શકે. ઉપજાવશે જેવું ન સમજતા. મેં હમણાં તમને પેટનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ આવી કન્ડિશન છે, બરાબર, મિજાગરા અત્યારે અહીંયા ફિટ કરેલા છે ને અહીંયા દરવાજો છે, તો હવે અત્યારે તમે એમ કહો કે હું અહીંયા બળ આમ લગાડું છું તો આનો એક્સ ઘટક આમ આવે, આ કાંઈ દરવાજો આમ ન ખેંચાય, પણ આ દરવાજો આના આમ હોત તો ત્યારે આપણે કહી શકીએ એના આમ બળ લાગે છે, હવે એના ઘટકો પાડો, તો આ ઘટક અને આ ઘટક હવે બે ચાક ગતિ ઉપજાવી શકશે. એટલે હંમેશા એવું નહીં સમજી લો કે ભાઈ પણ ચાક ગતિ કોણ ઉપજાવી શકે? તો કે ક્યુ બળનો ઘટક, તો એક્સ અક્ષની દિશામાં પરિભ્રમણ અક્ષ હોય ને, એક્સ અક્ષની દિશામાં જો પરિભ્રમણ અક્ષ હોય તો એફ વાય અને એફ ઝેડ, વાય અક્ષની દિશામાં એટલે વાય અક્ષ એ પરિભ્રમણ અક્ષ હોય તો વાય અક્ષ જો પરિભ્રમણ અક્ષ હોય ને તો એફ એક્સ અને એફ ઝેડ, એટલે ઝેડ અક્ષ જો પરિભ્રમણ હોય તો એફ વાય અને એફ એક્સ. આ જ હા, જવાબદાર ટોર્કની વાત આવે તો ટોર્કનો ઘટક એ આપણો આ છે. સારું, લેક્ચરની લેન્થ વધી જાય છે એટલે અહીંયા અટકાવું છું. હજી આપણા દ્રઢ પદાર્થના ટોર્કને કન્સિડર કરી અને મેં આગલા લેક્ચરમાં એકાદ જે દાખલો ગણાવેલો હતો એના જેવો દાખલો એ આપણા દ્રઢ પદાર્થ ઉપરથી એના ટોર્ક ઉપરથી છે એ વ્યાખ્યાયિત કરવા જશું. આજનું જે કાંઈ ચલાવેલું છે બધું કન્સેપ્ચ્યુઅલ છે અને કન્સેપ્ટ મગજમાં રાખવો જરૂરી છે. વધુ આવતા લેક્ચરમાં.